સતગુરુ મહારાજની જય. પોતાનું કલ્યાણ શેમાં છે ને એ પણ સત્સંગ વગર ખબર પડતી નથી. ભગવાનનું નામ બધા લોકો કેમ નથી લઈ શકતા? કારણ કે મન છે ને એ બલીન છે. બલીન મન વાળો વ્યક્તિ ભગવાનનું નામ ન લઈ શકે. ભગવાનને જે ગમતો હોય ને એ વ્યક્તિ જ ભગવાનનું નામ લઈ શકે. રામાયણમાં એક ચોપાઈમાં ભગવાન રામે કીધું, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. મને એને નિર્મલ મનનો માણસ ભાવે એટલે ગમે છે. મને કપટ અને છલ છિદ્ર નથી ગમતા. કપટ ભ્રમણા દૂર કરતો તારી દેહમાં રામ દર્શાય. આડી ત્રાટી કપટકી તબલગ દિશત નાય. કારણ કે આ કપટનો છે ને પડદો પડી જાય છે. મેં જાણ્યું હરી દૂર છે. મેં જાણ્યું હરી દૂર છે, હરી તો હરદા કી માય. આડી ત્રાટી કપટકી તબલગ દિશત નાય. અમુક કડી મને અડધી આવડતી તો અડધી કાંઈ બાપુ વાંધો યાદ, નહીં. અડધી બાપુ યાદ કરે. હા, ના ના, હું કાંઈ ન કરું, ગુરુ બાળક કરે. અહીં ગુરુ મહારાજ જ કરાવે. કોઈ પણ પાપી મનુષ્યનો નાશ કરો એટલે પાપનો નાશ નથી થતો. ત્રાસવાદીઓને જેલમાં પૂરે છે ને પાછા છૂટી જાય છે. તો કદાચ એને ફાંસી આપી દે ને કોઈ પાપનો નાશ નહીં થાય. કારણ કે વાહ એના સંતાન 10-10, 12-12 સંતાનો હોય, 8-8, 10-10 બાયડી હોય ને રાક્ષસી માયા કહેવાય. ભગવાન રામે રાવણને માર્યો. પાપી રાવણ હતો, દુરાચારી રાવણ હતો, માર્યો. તો એ સમયમાં દ્વાપર યુગમાં રામ થઈ ગયા ત્યારે માર્યો તો આટલા વર્ષો સુધી હજી રાવણનું બદલું કાં બાળવું પડે? દર વખતે દશેરા રેસકોર્સમાં હોય. એક વાર હું ગયો તો. એ બતાવે છે કે પાપનો નાશ નથી થયો, રાવણનો નાશ થયો. કૃષ્ણએ કંસને માર્યો, એ પાપીને દુરાચારી જતો. તો કંસનો નાશ થયો, પણ એનામાં જે દુર્ગુણો હતા, દુરાચાર હતા, એનો નાશ નથી થયો. આજે પણ વ્યક્તિઓમાં દુર્ગુણ ને દુરાચાર છે જ. તો પાપનો નાશ કરવા માટે શું કરવું? ઘણા લોકો એવું વિચારે કે કરોડ રૂપિયાનું ખોટું કરી નાખો, પછી 2-5 લાખનું દાન કરી નાખો તો આપણું પાપ ધોવાઈ જાય. પોતે મનથી જેવું નક્કી કરી લે. ગુરુ મહારાજ કહે ને, એરણની ચોરી હોયનું દાન. એરણ કેટલા કિલોની હોય? હોય 1 ગ્રામની ન થાય, એનું દાન કરી નાખે. કહેવાય હું ફલાણા ભાઈ દાનવીરો, હાથમ આઠમ ઉપર આખી કીટ આપી, સેવ ગાંઠિયાની, બુંદી ગાંઠિયાની. સારું કહેવાય. હનુમાન જયંતિએ બુંદી ગાંઠિયા ચણાનું શાક 1000 માણસ જમાડ્યું, એકલાય પાછું. રાકેશ રાજદેવ બહુ સારો માણસ, કલબમાં કરોડનું કરીને લાખનું દાન કરી નાખે. એક કોન્ટ્રાક્ટમાં 2 કરોડ ખાઈ ગયો ને પછી એમ કીધું 2 લાખનું દાન કર્યું તો કરવાનો જ છે ને. તો
તમે જે ખોટું કર્યું એ તમારે એનું ફળ, પાપ કર્મનું ફળ દુઃખ ભોગવવું જ પડશે. અને તમે કદાચ 50,000 લાખનું દાન કર્યું તો એનું ઈ પુણ્યનું ફળ સુખ તમને મળશે જ. તમે નહીં ઈચ્છો તોય મળશે. કેરી વાવો તો કે બાવળ ન ઉગે, કેરી જ ઉગે. તો પ્રશ્ન એ હતો કે પાપ કર્મનો નાશ કેમ કરવો. રાવણને મારી નાખ્યો, કંસને મારી નાખ્યો, આજ રાવણના પૂતળા હજી બળે છે. લાખો વર્ષોનો યુગ, એક યુગ હોય. બધાને ખબર છે કે દશેરાએ રાવણનું પૂતળું બાળવામાં આવે તો એ પાપને હળગાવ્યું, તો પાપનો નાશ નથી થતો. તો પાપનો નાશ કરવા માટે સંત સુરદાસે એક સ્વાખીમાં કીધું, જબહી નામ હૃદય ધૈરો ભયો પાપ કો નાશ, जैसे जिंदगी आग की पड़ी पुराने का. संत सूरदास किए जब ही नाम हृदय धैरो भयो पाप को नाश, जैसे जिंदगी आग की पड़ी पुराने का. એક આગનો એક તીખારો, રૂનો ગંજ હોય તો 45 ડિગ્રી તાપમાં ખુલ્લો જતો હોય તો હળગે નહીં, પણ એમાં બેહવા વાળો બીડી પીતો પીતો જતો હોય અને જો એક તણખો ઉડ્યો એટલે આખું ઉપાડી લે. નજર સામે છે ને, ઘાસ સુકલ પડ્યું હોય એમાં એક તણખો ઉડે એટલે ઉપડી જાય. એટલે 100 વાતની એક વાત કે તમામ પાપોનો નાશ કરવા વાળું ભગવાનનું નામ છે. પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોનો સત્સંગ, ભજન, એ તમામ પાપોને બાળીને ભસ્મીભૂત કરી નાખવાનું. બાકી તમે કરોડ ઉપાય કરી લ્યો, પાપનો નાશ નહીં થાય. આ તો હરિગુરુ સંતો છે ને, કરુણા વરુણા વાળા છે. આપણા પાપ કર્મો એટલા છે ને કે આપણું અનંત જન્મો લગી કલ્યાણ જ ન થઈ શકે. મારા પાપ ભર્યા છે એવા હું ભૂલો કરવી તારી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કારણ કે આપણી ભૂલ ને ભૂલી જાય છે, તો આપણે કોઈની ભૂલને ભૂલી જઈ. તારો મારો વાંક નતો ને મને ઓલા ફલાણા એમ કીધું, એનાથી કહેવાય જ કેમ. 5 વર્ષ પછી હું એને આટીમાં લેવાની પેરવીમાં આવું. પરમાત્મા તો આવું યાદ નથી રાખતા. એ આપણી બધી ભૂલોને ભૂલી જાય છે. થઈ તો આપણી ઉપર કરુણા કરે છે અને આપણને ભજન સત્સંગ આપે છે. રાજકોટમાં ઘણા મંદિરો છે, લાખો કરોડોની આવકો છે. તમે ક્યાંય સાંભળ્યું કાયમ માટે ભજન સત્સંગ થતો હોય અને આવી રીતે હરિહરની હાકલું પડતી હોય? સાંભળ્યું ક્યાંય? બધા ભેગું કરવા જ બેઠા છે. દુરાચારીમાં પણ દુરાચારી જો ભજન કરતો હોય તેને સાધુ માનવું જોઈએ. આવું ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું. જેસલ કેટલો પાપી હતો, કલ્યાણ થયું નહીં. તોરલનો સંગ થયો હતો. જેસલનું કલ્યાણ થવું જોઈએ. અનંત જન્મો ઉદીવડો એ જન્મે ને મરે તો એના પાપ નાશ ન થાય. જેસલ જગનો ચોલટો પલમાં કીધો પીર, તોરલે 3 નળ તાર્યા, સાસટીયો જેસલ સધીર અને જેસલ જગનો ચોલટો એને પલમાં કીધો પીર. તો કેટલું નામ કિંમતી કહેવાય. ભગવાન નામ જપથી જથી જન્મોનો નાશ અને પથી પાપોનો નાશ.
જન્મવું ન હોય અને મરવું ન હોય અને અનંત જન્મોના પાપોનો નાશ કરી નાખવો હોય તો ભગવાન નામ. પરમાત્મા કેવો કરુણા વરદાવાળો છે એ આપણી બધી ભૂલોને ભૂલી જાય. આપણે કોઈની એક ભૂલ આપણે માફ નથી કરતા. આપણે ધ્યાનમાં રાખીએ ચાલો આ કંઈ હાટીમાં આવે. ભગવાન દયાળુ છે, નિર્દોષ છે. જેમ નાનું બાળકને તમે ઝાપટ મારો તો ઘડીક વાર રોઈને ત્યાં 5-10 મિનિટ પછી પાછો તમારી પાસે એને ભૂલી ગયું હોય. સંતો મહાપુરુષો બાળક જેવા હોય. એને કાંઈ માન અપમાનની પેઢી ન હોય. આપણે કોઈકને 10ની નોટ દેવી હોય તો વિચાર કરીએ મારો દીકરો દારૂ નહીં પીતો હોય ને, આંકડા નહીં લખાવતો હોય ને, એટલે મામીના તારે 10ની નોટ દેવી એમાં એની હાથ પેઢીનું તું ક્યાં જોવા બેઠો? 10ની નોટનું આવે છે હું અડધી ચા નથી આવતી. ખોટા સંકલ્પ વિકલ્પ કર્મ દેવું દઈ દે. પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો કોઈ પણ વ્યક્તિની બ્લેક સાઇડ જોતા જ નથી, કારણ કે બ્લેક સાઇડ જોવાથી સત્કર્મ થઈ શકતું જ નથી. હું આ બાપુની બ્લેક સાઇડ જોઉં એટલે મને 5 રૂપિયા ન દઉં. વાપરી નાખે વાપરી નાખે એમ ન દેવાય. ગમે એને દઈ જ દઈએ કા હા. ગમે એટલે દીઓ ગમે એને દઈ દઈએ જમાડી નો દેવાય. ન દેવાય. જમવાની દો મફત જમાડ્યું ને માથે પૈસા દેવા. આ તો ખાતર માથે દીવો કરવા જેવું થાય. કેટલો બધો ભંગાર દઈ દીધો જોયું તમે ઓલા બધા મને ખબર છે. મેં કીધું ઓલો મને પૂછવા આવ્યો ને તો મેં કીધું એ કે આમાંથી બારી વેચવાની. મેં કીધું ના ભાઈને આખું મકાન પડે ને પછી હું તને કહીશ એના પૈસા થાય. તો આને ખબર પડી ને તો કે તું લઈ જા ને એનું કાંઈ નહીં જોતું. એ કે આપણું જાણીતો બારી બાયણા બધું આપી દીધું એમને. મારી બહેણા ખીલારી પડી હતી બધી લઈ જાય પેલું લઈ જાય તારો રોટલો વિન્ડો કરવાવાળો વિન્ડો કરશે એક લાદી દિવસ મારવાવાળો લાદી મારે. બાપુ બાકી માલે બધું લઈ જાય. આમાં કઈ મારું છે નહીં ને મારે હું પકડીને રાખું લઈ જા ભાઈ આનું મોનું તમને લોકોને ખબર ન પડે ને એમ દઈ દો ખબર પડશે હે એને મજા આવી ગઈ છે. એને બિચારા તને દી એનો એક દી હારો થઈ ગયો ને એક દિવસ તો ખેંચવી. હા ભલે ને બહુ વાંધો એને મજા આવી ગઈ. પરમાત્માના નામનો મહિમા હરેક સંતો મહાપુરુષોએ ગાયો. અને પરમાત્માના નામના બળે જ આ મહાન થયા છે. કારણ કે એને કાંઈ થોડા ઘણા તો પાપ કર્મ એનાથી પણ થયા હોય. આવું શુદ્ધ સચ્ચિદાનંદ ન હોય કોઈ. રણછોડદાસ બાપુએ કીધું વાહ વાહ પઢને કી હદ હે સમજ. બહુ શાસ્ત્રો વાંચો તમારે સમજણ આવી જાય. સમજને કી હદ હે જ્ઞાન. કોઈ વ્યક્તિ ગમે ત્યાંથી પ્રશ્ન કરે તમે જવાબ આપી દો સમજ્યા કાં તો મોટો જ્ઞાની હો ભાઈ. વાહ મેં પ્રશ્ન કર્યો અને જવાબ આપી દીધો જ્ઞાની કહેવાય ને. पढ़ने की हद है समझ, समझने की हद है ज्ञान, ज्ञान की हद है हरिनाम. ये सिद्धांत उरान. વાહ વાહ જ્ઞાન જો ને એની હદ આવી જાય છે. હરિનામ એ સિદ્ધાંત જે મોટા મોટો એ ઉર એટલે હૃદયમાં આણતો. વાહ વાહ તો ઓછામાં ઓછા શબ્દોમાં કેટલું બધું રણછોડદાસ બાપુએ કહી દીધું. આખા વિશ્વમાં એમ કહું તો રણછોડદાસજી બાપુનું કેવડું કામ ઊંચું કેટલું પરમાર્થ. મહાપુરુષો બહુ લાંબા લેક્ચર ન કરે. એની વાણી સારગર્ભિત હોય. સારગર્ભિત એટલે શું કે ઓછામાં ઓછા શબ્દોમાં કહેવાનું હતું એ તમને કહેવાય જાય. એ જાજુ પ્રવચન ન કરે, કમ સે કમ બોલે, सारगर्भित बोले. व्यर्थ वाणी विलास से जीवन शक्ति का ह्रास होता है.
जब तक दिया जलता है तो तेल और बाती दोनों जलते हैं। वाइट ये बदलावी पड़े, तेल भरे तो। व्यर्थ वाणी विलास से जीवन शक्ति का ह्रास होता है। એ ઓછામાં ઓછા શબ્દોમાં જે કહેવાનું હોય તમને કહી દઈએ. ગંગા સતીનું હાવ ટૂંકું આયુષ્ય હતું. એને 52 વાણી કરી પાનબાઈને ઉપદેશમાં. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ આ જ વાત સમજાવવા માટે 18 અધ્યાય કર્યા. અર્જુનને નિમિત્ત બનાવીને આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ આપ્યો. વશિષ્ઠ મુનિએ ભગવાન રામને આ વાત સમજાવવા માટે 1200 પાનાનો ગ્રંથ કર્યો, યોગ વશિષ્ઠ મહારામાયણ. તો આ જ વાત સમજાવવા માટે શ્રીમદ રાજચંદ્રએ આવડી કમથી ગીતા આત્મસિદ્ધિ આવડી કમથી ગીતા મારી પાસે ઘરે હજી પડી છે. આમના બા ગુજરી ગયા લલિતામાં, ત્યારે અરુણ બાપુએ બધાઈને ભેટમાં આપી હતી. હરામ જો કોઈ પાસે હોય તો હું હજી આજની તારીખમાં ક્યારેક ક્યારેક નવરો થાવ ત્યારે વાંચું છું. માં વયા ગયા ને 30-32 વર્ષ થઈ ગયા. એ જ વાત ગુરુનો ઉપદેશ છે પાછો. એ જ વાત ગુરુનો ઉપદેશ છે. હા, મેન તો એક જ કીધું ને, મહામંત્રનો મોટો મેન. હા, મહામંત્રનો મોટો. આ વાતમાં કોને 18 અધ્યાય કર્યા, આખું યોગ વશિષ્ઠ મહારામાયણ કર્યું, આને 42 વાણી કરી. એ જ વાત તમને ગુરુ મહારાજ યુક્તિમાં 8 કલાકમાં આખી તમને ગુરડો પાઈ દે તો હું કોણ છું એ તમે બતાવી દઈએ. તો કેટલી બધી સૂક્ષ્મ કરી દીધી એમ. રાતે 12 વાગે તમને ચાલુ કરે, સવાર 7 વાગે તમને ઉપદેશ થઈ જાય. તો તમને ખબર પડી જાય તમે કોણ છો. તમે ભૂત પ્રેત પલિત મામો ચૂડેલ ડાકણ કાંઈ નથી. બીવાનું કાંઈ નથી કોઈના બાપથી. તો ગંગા સતીએ 52 વાણીમાં છેલ્લી 52માં વાણીમાં ગંગા સતીએ પાનબાઈને કીધું. કહેવાનું હતું એ તમને કહી દીધું પાનબાઈ. હવે હેતે સજો તમે રેણીના હથિયાર. પરાયણે નહીં, હેતથી. તારે 10,000 નો ગ્રાહક આવે તો કેવો હેતથી તું મોટું ગણસ. ખાર ખાઈ ગઈ તે કોઈ દી એવી રીતે હેતથી વાત કરી. તને સમજાય? તો કે હેતે રેણીના હથિયાર સજવાડું તમે કયો છો તો રેણીથી શું થાય બાઈજી? તો કે રેણીથી શું ન થાય. શું ન થાય? રેણીથી રામ રીજે. રેણીથી રોમે રોમમાં રસ ઉભરાય. રેણીનો રંગ રાતો. રેણી પાડે ઉગાવો થાય. રેણીથી અધર ઉતારા. રેણી તો સૌથી મોટી પાનબાઈ. ગંગા સતીએ 52મી એક જ વાણીમાં આખો ઉપદેશ કહી દીધો કે રેણી પાડો ભાઈ. પેલા સત્સંગમાં જાઓ, સત્સંગના શબ્દો હૃદયમાં ઉતરે, તમને સમજાય પછી રેણી પાડો. પેલા પાડો. તું વેપારમાં આવ્યો તો પેલા તું વેપાર હેંગજો ત્યાં તને વેપાર કરે ને કે પરબારો વેપાર કરવા મીઠો 10 વર્ષ નહોતો ત્યારનો. હરેક વ્યક્તિના બિઝનેસથી જે લોકો જે કરતા હોય તે અભ્યાસે કોઈ વસ્તુ અસંભવ નથી. રેણી છે ને એ મહત્વની વસ્તુ. જેટલા સંત ઓઈદરાય રેણીથી જ ઓઈદરા છે. વાત તો આપણે સમજાવવા માટે કરવી પડે, પણ વાતમાં રોકાવાનું નથી. વાત ક્યાં લઈ જાય એ જોવાની વાત છે. જડ જડ કઈ રે તૃષ્ણા નહીં છીપે. ભોજન નામ લીધે ભૂખ નહીં ભાંગે રે.
એવા ભોજનિયા જમી લ્યો તમે ગુરુગમ જ્ઞાનના, તો ભવો ભવની ભૂખ ભાંગી જાવે રે. તરસ લાગી ગયું, પાણી 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 કરું, તરસ મટી જાય. અહીંથી કોકને કહું ગ્લાસ ભરી દે, મટી જાય કે નહીં. બાપુ એમ કે કાલ થોપલા રાખશું, હો માણસ ભેગા કરે, પછી પૂરું થાય એટલે થેપલા 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 કરે. ઘર ભેગી ના થાવ, તમને ભૂખ ભાંગશે? ન ભાંગે. આવી રીતે બાપુ એકવાર કરે, બીજી વાર બીજને પૂનમે કોઈ ન હોય. મને મનથી દે કે આ કાંઈ ખવડાવતો નથી, હરિહર કરાવતો નથી. એટલે વાતું કરીને કાંઈ થાય એવું નથી, અને વાતું કરવી પણ જરૂરી છે સમજવા માટે, પણ વાતમાં પાછું ક્યાંય રોકાવાનું પણ નથી. વાત ક્યાં લઈ જાય છે એટલે જ ગુરુ મહારાજ ઉપદેશ કરે ને એટલે પહેલો વહેલો શબ્દ એના મુખમાંથી નીકળે, હે જીવ તું શબ્દનો પારખી થા. હીરાનો પારખી હીરાથી જુદો હોય કે હીરો હોય? તું ઘઉં ને મરચાનો પારખી હોય તો તું જુદો હોય ને નથી? કે આ ઘઉં લોકવન છે, સોને ટુકડા છે, આનો આ ભાવ થાય ખબર પડી જાય કે નહીં તને? તો તું એને જુદો થઈ પારખી એક ને, પણ એને ભેગો પડી ગયો હતો. એવી રીતે શબ્દનો પારખી બનવાનું. પારખી બનશો તો તમે નથી, જુદા રહેશો તો તમને ખ્યાલ આવશે કે આ શબ્દ ક્યાં લઈ જવા માગે છે. શબ્દ જ્યાં લઈ જવા માગે જ્યાં તમારે જવાનું છે. આજે અહીંયા આગળ મોટો મેળો હોય, સીડી રાખી હોય તો મારે ઉપર ચડવું હોય તો સીડી લેવી પડે ને. બરાબર તો ચડી ન શકું. 20 પગથિયાની સીડી હોય અને ઉપર રૂમ હોય 80, તો 20 પગથિયા ચડું પછી મારે સીડીની કાંઈ જરૂર? પછી સીડી કોક લઈ જાય તો મારે કાંઈ જરૂર નથી ને. શબ્દનું કામ એવું છે. તમે સીડી બનીને ઊભા રહી ગયા પણ ચડનારા કોઈ મારા દીકરા ન મળ્યા હો. એ તો નવરીને આવું અહીંયા જવું આપણે. ચા આવું હોય ફોન કરશે તો માય જાય આપણે હું. તમે સીડી બનીને ઊભા રહી ગયા પણ ચડનારા કોઈ ન મળ્યા. दिल रुबा में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है? जहां मैं हक भर भर पिलाऊं यहाँ पीने वाला कौन है? जाम पर जाम पीने से क्या फायदा? रात बीती सुबह तो उतर जाएगी. तू हरि नाम की प्यालियां पी ले भैया तो तेरी सारी जिंदगी सवर जाएगी. तेरी सारी जिंदगी सवर जाएगी, सुधर जाएगी. તો એમાં પણ હરિનામનો મહિમા આવ્યો. હરિનામ કી પ્યાલિયા પી લે. કબીરા પીતા શકરૈયા और पीवन की आस. સાહેબ સાહેબ राम रस ऐसा है मेरे भाई जाके पिए से अमर हो जाए. ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. कबीरा पीता शकरैया और पीवन की आस. આપણે ત્યાં બાપુ જમવાનું કહેતા એકવાર અહીંયા આવીને આપણું ધ્યાન સેન્ડવીચ ઉપર જ હોય. એક તો 11 વાગે આવી ત્યાં ચા પી, ત્યાં ઘડીક વાર બેઠા ન બેઠા ત્યાં સેન્ડવીચમાં કેટલી વાર ત્યાં જ બેઠા હોય માથે 5 જણા. તો હું સત્સંગ કારણ કે આપણને મોત દેખાતું નથી. બહારના દેશમાં મોત દેખાય ને પૂછજો કે હું દશા જઈ. રાજા પરીક્ષિતને ઓલા ઋષિએ શ્રાપ આપ્યો ને 7 દિવસ દૂર મોત દેખાણું તો હું દશા થઈ એની. રાજપાટનો ત્યાગ કહીને ભાગ્યા કે 7 દિવસમાં મૃત્યુ છે, મારે કરવું શું હવે આના માટે બચવા માટે? ઘણા ઋષિઓને, મુનિઓને, બ્રાહ્મણોને, વૈદોને, પંડિતોને, સંતોને મળ્યો કે મને 7 દિવસનું મારું મૃત્યુ છે, આ મૃત્યુથી મને બચવાનો કોઈ ઉપાય હોય તો તમે જણાવો. તમે કયો એ કરવા હું તૈયાર છું.
જેને ખરેખર જરૂર હોય ને એ ગોતી લ્યો. એક ટ્રેનમાં એક શેઠ બેઠા હતા કરોડપતિ. એમાં કોઈ ગરીબ ઘરનો છોકરો પાણીની બોટલ લઈને નીકળ્યો. પાણી પાણી ઠંડા પાણી. શેઠ કે હું ભાવ જેલા? છોકરો કંઈ બોલ્યો જ નહીં. એમાં એની આગળની લાઈનમાં મયુર બાપુ જેવા કોઈક બાપુ બેઠા હતા ભગવાધારી. એ આ જોતા હતા. યારો છોકરો પાણી વેચે ગરીબ ઘરનો, તો ટ્રેન તો 5-10 મિનિટમાં ઊભી રહે. આ શેઠે પાણીનો ભાવ પૂછ્યો ને છોકરાએ કાંઈ જવાબ નથી. કે ધંધો કરો તો કહેવાય જ 5 રૂપિયા કે 2 રૂપિયા. કાંઈ બોલ્યો નહીં. પછી ત્યાંથી આગળ આવ્યો ને તો એ કોઈ ભગવાધારી સંતે બોલે કાંઈ આવ્યા કે આ બોટલનું આખું ગાલું મને આપી દે. અને 200ની નોટ આપી દીધી. 200 થતા જ હતા, આપી દીધા. એને લઈ લીધો. પછી કે ઊભો રહે, મને એક પ્રશ્નનો જવાબ દેતો. તો કે શું બોલો બાપજી? એ કે ઓલા ધનવાન શેઠ છે એને તને બોટલનો ભાવ પૂછ્યો તો તેને જવાબ કાનો દીધો? તો કે એને પ્યાસ જ નથી. પ્યાસ હોય ને કોઈ દી પાણીના ભાવ ન પૂછે. તો દિલ નહીં जिस दिल में पिया की प्यास न हो. તો પરીક્ષિતને 7 દિવસ દૂર મૃત્યુ દેખાણું ને તો એને ખરેખર પ્યાસ હતી ને મૃત્યુના મુખમાંથી ઉગરવાની. તો સુખદેવજી મહારાજનો ભેટો થઈ ગયો. જ્ઞાને એને બિલકુલ નગ્ન અવસ્થા, અહીંયા જરાક અમથું કપડું પૂરતું જૂઠ એમનું પ્રક્ષતા. આખી એની બ્રહ્માકાર દ્રષ્ટિ. વાહ. સઘળે બ્રહ્મ ભેડો જેવું એને વાસ થયા રાખે. સ્થિતિ. કોઈ વ્યક્તિ દેખાય જ નહીં એવી સ્થિતિ ઊંચી એની. તો લાકડી પણ એમ પરીક્ષિત પડ્યો સામે, બાપજી મને આ રીતે શ્રાપ છે અને 7 દિવસમાં મારું મૃત્યુ છે, તો મારે મૃત્યુમાંથી બચવા માટેનો મને ઉપાય બતાવો. મારે શું કરવું? તો સુખદેવજી મહારાજ કે તારા જેવો શ્રોતા હોય ને મારા જેવો વક્તા હોય તો 7 દિવસ શું આમ ચપટીમાં કામ બને. તો કે શું કરું બાપજી? શ્રીમદ ભાગવતમનું આયોજન કરો. વાહ. તરત જ બીજે દિવસથી શ્રીમદ ભાગવતમનું આયોજન કર્યું. સુખદેવજી મહારાજ સૌની આગળ બેઠા પદ્માસન લગાવીને. બીજા લોકો હતા થોડા ઘણા. સુખદેવજી મહારાજે ભાગવતમ કથા ચાલુ કરી. એટલે કે સત્સંગ, ભાગવતના 10 દ્રષ્ટાંતો, રામાયણના, શ્રીમદ ભગવદ્ ગીતાના, યોગ વશિષ્ઠ મહારામાયણના અને છેલ્લે અષ્ટાવક્ર ગીતાના અને સંતો મહાપુરુષોના અનુભવોના ચરિત્રોનું બધું વર્ણન કર્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે તમને ભૂખ પ્યાસ લાગી હશે, થોડું જલ, દૂધ યા ફળ ફૂલ લો. આપણે કથાને થોડો વિશ્રામ આપી. તો કે ના બાપજી, તમારા કથા અમૃતથી મારી પ્યાસ, જન્મો જન્મની પ્યાસ મટી ગઈ છે. હે મહારાજ, ભૂખ અને પ્યાસ એ પ્રાણનો ધર્મ છે. હું પ્રાણ નથી. તમારા સત્સંગ રસથી મને અંદર એવી તૃપ્તિ મળે છે કે તમે સત્સંગનું કથામૃત ચાલુ જ રાખો. મારા કાન ધરાતા જ નથી. જીન કે શ્રવણ સમુદ્ર સમાના. હે પ્રભુ, તમારી કથાનું ગાન સુનતા સુનતા જેના કાન ધરાતા નથી, આપ એના હૃદયમાં નિવાસ કરો. હે પ્રભુ,
ઊંચામાં ઊંચા સ્થાને બિરાજતો હોવા છતાં નાનામાં નાના માણસને ગલે લગાડતા, જેને સંકોચ નથી થતો, એ પ્રભુ આપ એમના હૃદયમાં નિવાસ કરો. બીજા બધા શ્રોતાઓ તો જમવા વ્યા જતા હતા. સુખદેવજી મહારાજ એક જ ધારા સુખદેવજી મહારાજના મુખમાંથી જે જ્ઞાનામૃતના શબ્દો પડે એ સીધા જ હૃદયમાં ઠેરાઈ જાય. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 5 6 ને 7મા દિવસે પૂર્ણાહુતિનો સમય થઈ ગયો. કથાને વિશ્રામ આપ્યો. રાજા પરીક્ષિત ત્યાંથી ઊભા થઈ અને દંડવત પ્રણામ કર્યા. કે મહારાજ, તમારો જે અનુભવ છે એ મારો અનુભવ થઈ ગયો. જેને ભગવાનનું નામ સાંભળીને જેનું મન અહમ બ્રહ્માસ્મિમાં તદાકાર થઈ જાય છે, સુખદેવજી જે કક્ષા એ જ કક્ષાએ રાજા પરીક્ષિત 7 દિવસમાં, તો એને ખરેખર પ્યાસ હતી, તો એને સુખદેવજી મહારાજનો ભેટો થયો અને 7 દિવસમાં એનું કલ્યાણ થઈ ગયું. તો આપણને તો 50-60 થઈ ગયા. થઈ ગયા કે નહીં? હવે તો કાંઠે આવવા માંડ્યા, તોય કાંઈ કલ્યાણ નથી થતું. કારણ કે આની જેટલી પ્યાસ એટલી પરમાત્માની ક્યાં? એ તો આવા કોક બાપુ હોય ને પરમાત્માની પ્યાસ હોય, એ મોજ કરતા હોય એટલે એને એમ થાય ભલે ને સેન્ડવીચના બાને કે પુડલાના બાને કે થેપલાના બાને જો કોઈ આવતા હોય કલ્યાણ કરવું. ઊંદેડો તેલવાળું બટકું નાખ્યા વગરનો આવે જ નહીં. હવે આમાં તો મુક્ત કરવાની વાત છે. આમાં તેલવાળું બટકું નાખી તમને મુક્ત કરવાનું, ઉલટો પાંજરો તો છે ને. કોઈ મુક્ત થવા નથી આવતો, કોઈ મુક્ત થવા નથી માંગતો માણસ, એનું શું કરવું? એટલે સદગુરુ મહારાજ છે ને આપણે બધા ગુરુ ભક્તો યુટ્યુબના માધ્યમથી સાંભળતા પણ ગુરુ ભક્તો જે કોઈ હોય તે પરમાત્માના વાલુડા સંતો આપણે બધા સાથે મળી અને સદગુરુ મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અમને પણ સુખદેવજી મહારાજની જેમ 7 દિવસ દૂર મૃત્યુ દેખાય. સુખદેવજીને 7 દિવસ દૂર મૃત્યુ દેખાણું તો દિવસ તો 7 જ છે, 8મો છે જ નહીં. રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ 7 જ થયા. 7માંથી ક્યાં વારે અમારું પણ મૃત્યુ આવશે એ અમને ખબર નથી. માટે સદગુરુ દાતાર અમને અત્યારે પ્રતિક્ષણ મૃત્યુનું દર્શન થાય અને અમે તમે જે જ્ઞાન આપ્યું એમાંથી જરા પણ ચ્યુત ન થાય એવી તમે અમારા બધા ઉપર કરુણા કરો. સતગુરુ મહારાજ ગુરુ શરણમ